જન્મ મરણની વાત કરું તો માં જીના ઘેર દીકરી દીકરાનો જન્મ ન જન્મારો થાય માં એમના માવતરે સપના સજાયા હોય મારો દીકરી દીકરો મોટો થઈ રહ્યો મારા ધોરા સપના પૂરા કરશે માં એટલે જરા આ લાખો કરોડોની દુનિયામાં કરોડો મોડા સપના લઈને ઊંઘાન કે દાણો ઉગે એટલા મારા સપના પૂરા થાય એવું સપનું જોવા દેરા પણ આ કડી આ કારણો કળિયુગ છે તમે સમજો એવો જમાનો નથી ભાઈ તમે સમજો એવી દુનિયા નહીં મોડા મતલબી ગોઠે ગોઠે જુઠ્ઠું દેરા આ કળિયુગમાં દેવી શક્તિનો જેનો માથાનો હાથ હોય એ દુનિયા જીતી એક સપના પૂરા કરી એક બાકી ઘેર ઘેર જબરે જબરા પાક્યા ડેરા આ જમાનામાં કોઈનો નંબર આવ્યો નથી જરા પણ મારા ઘેર તો હજારો હાથ વાળી બેઠી જરા ભલે મને કશું એ કોઈના આવડતોય શીખવાડનાર તું મારો ગુરુ એ તું મારો મા બાપે તું જરા એવા મારા જયેશભાઈના દીકરાની વાત કરું તો મારા ક્રિયાંશન 100 વર્ષનું આયુષ્ય જે જરા એમના મમ્મી રીતુબેન એવા ઉમાવાને વર્તા હોય દેવી મારો દીકરો મોટું થઈને માનું અધૂરું સપનું પૂરું કરશે મોમા પ્રકાશભાઈ ને એમના દાદી કોકિલાબા આજ મારા દાદા ઘેર નથી પણ આસો લાટ ભગવાનના ઘેરથી આશા ગોળા ગઈના મારા ક્રિયાંશને કોઈ દાડો મોથું ના ચણ કણો કોટો ના વાગ મારા દીકરાનો દીકરો ક્રિયાંશ અમારા જોયેલા સપના પૂરા કરશે એ સદાય દીકરાનું આખું જબરું લખજે મારી વિહત મેરડી મારો માને બા ચમકા એ દુનિયા જગત તો મઢના મંદિરમાં ફોટાના દર્શન કરે કોઈ મૂર્તિના દર્શન કરે પણ મારા જયેશે તો એના શરીરમાં 64 ઓગણી ચિતરાયું દેરા એ મારા 64 ઓગણીના ચિત્રામાં રંગ પૂરવા જરૂર આવજે દેરા મારા 64 ઓગણીના જોગણીના રંગમાં કોઈ દાડો ભંગ ના પડવા દેતી દેરા મારા જયેશનો ધકો એવો લાવજે જોગણી જમસાદેવ જોશીના ભવિષ્યની ખબર હતી એ મારા જયેશનું 64 ઓગણી મારી જોગણી ભવિષ્ય જરૂર લખજે મારી ગાડી વાડી બંગલાના મારી માલ મિલકત ઉપર આ 64 ઓગણી નોમનો ઓકળો અમર રખાવજે મારી યુગ પહેલાની મોથા વગરની મારું 64 ગુણોનું જોડકું મારી જોગણી માને